સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। મીઠી વાતોના મોહમાં ફસાયો ભોળો ખેડૂત। પાલનપુરમાં હની ટ્રેપ રચી લાખોની ખંડણી માંગતી ગેંગના 4 સાગરીતોને ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યા। મુંબઈની લોજિસ્ટિક કંપનીમાંથી કરોડોના ડાયમંડ ચોરી ભાગેલો માસ્ટરમાઇન્ડ ઝબ્બે। 3.60 કરોડના હીરાની ઉઠાંતરી કરનાર ડીસાના શખ્સને બનાસકાંઠા એલસીબીએ પાલનપુર હાઈવે પરથી દબોચ્યો। વડગામના જોઈતા ગામે સાધુના વેશમાં આવેલા ગઠિયાએ તાંત્રિક વિધિના નામે ગરીબ દંપતીને લૂંટ્યું। સીસીટીવી ફૂટેજ હોવા છતાં વડગામ પોલીસની તપાસમાં લાલિયાવાડીનો પીડિત પરિવારનો ગંભીર આક્ષેપ। દાંતાના મુખ્ય બસ સ્ટેન્ડ પર લુખ્ખા તત્વો અને નશાખોરોનું બેફામ આતંક। કાયદાના રક્ષકોની નાક નીચે જ જામતી દારૂની મહેફિલો વચ્ચે સ્થાનિક બહેન દીકરીઓની સુરક્ષા રામ ભરોસે। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસા પંથકના એક ભોળા ખેડૂતને પ્રેમ જાળમાં ફસાવી તેનો અશ્લીલ વિડીયો ઉતારી લાખો રૂપિયાની ખંડણી માંગવાના હાઈ પ્રોફાઇલ હની ટ્રેપ કેસમાં ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં મોટો સપાટો બોલાવ્યો છે। આ ચકચારી અને ચોંકાવનારી ઘટનાની વિગતો એવી છે કે ડીસા પંથકના એક ખેડૂતને લૂંટવા માટે ગુનેગારોએ આખું પદ્ધતિસરનું નેટવર્ક ગોઠવ્યું હતું। આ કાવતરામાં કિરણ નામની એક શાતિર યુવતીએ પહેલાં તો ખેડૂત સાથે ફોન પર મીઠી મીઠી વાતો કરીને મિત્રતા કેળવી હતી અને ત્યારબાદ તેને મળવા માટે પાલનપુર ખાતે બોલાવ્યો હતો। ખેડૂત જેવો જ ત્યાં પહોંચ્યો કે તરત જ કિરણ અને તેની બહેનપણી પૂજા તેને વાતોમાં ભોળવીને અલગ અલગ અજાણ્યા સ્થળોએ લઈ ગઈ હતી। ત્યાં અગાઉથી નક્કી કરેલા પ્લાન મુજબ આ યુવતીઓએ ખેડૂતનો એક અશ્લીલ વિડીયો કેમેરામાં કેદ કરી લીધો હતો। આ વિડીયો શૂટ થઈ ગયા પછી રમત શરૂ થઈ અસલી બ્લેકમેલિંગની, જેમાં આ યુવતીઓના અન્ય પુરુષ સાગરતીઓ પણ મેદાનમાં આવી ગયા હતા। આ આખી ગેંગે ખેડૂતને ઘેરી લીધો અને ધમકી આપી કે જો તું અમને 10 લાખ રૂપિયા રોકડા નહીં આપે તો અમે તારો આ અશ્લીલ વિડીયો સોશિયલ મીડિયા, ફેસબુક અને વોટ્સએપ પર વાયરલ કરીને તબદબબહા કરી નાખીશું। સમાજમાં આબરૂ જવાના ડરે ખેડૂત રીતસરનો ફફડી ગયો હતો અને આખરે લાંબી રખજકના અંતે 5 લાખ રૂપિયામાં સમાધાન નક્કી થયું હતું। તે સમયે આ લુખ્ખા તત્વોએ ખેડૂતના ખિસ્સા તપાસીને બળજબરીપૂર્વક 54,000 રૂપિયા પડાવી લીધા હતા અને ખેડૂતના કેટલાક મહત્વના ઓરિજિનલ દસ્તાવેજો પણ કબજે કરી લીધા હતા। બાકીના 4.5 લાખ રૂપિયા તાત્કાલિક ચૂકવી દેવા માટે ખેડૂત પર સતત માનસિક દબાણ કરવામાં આવતું હતું અને જો રૂપિયા નહીં મળે તો સોશિયલ મીડિયા પર બદનામ કરવાની ધમકીઓ અપાતી રહી હતી। આ રોજરોજના ત્રાસ અને બ્લેકમેલિંગથી કંટાળીના આખરે ખેડૂતે હિંમત ભેગી કરી અને સમગ્ર મામલે ગઢ પોલીસ મથકમાં જઈને ન્યાયની ગુહાર લગાવી હતી। પોલીસે મામલાની ગંભીરતા સમજીને તાત્કાલિક ગુનો નોંધી અલગ અલગ ટીમો બનાવીને ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં આ ટોળકીના 4 સાગરતીઓ તેજસ સોની, મયુર રાઠોડ, કમલેશ મોચી અને અજય પટણીને દબોચી લીધા છે। પકડાયેલા આ 4 આરોપીઓની અત્યારે પોલીસ સ્ટેશનમાં આગવી ઢબે પૂછપરછ થઈ રહી છે, જ્યારે આ આખા ખેલની મુખ્ય સૂત્રધાર એવી ફરાર કિરણ અને તેની બહેનપણી પૂજાને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। બનાસકાંઠા જિલ્લામાં અત્યારે હાલમાં જે અપહરણ અને લૂંટ અને હની ટ્રેપના જે ગુનાઓ છે એ બાબતે ત્વરિત આરોપીને પકડી પાડવા માટે અને જે ભોગ બનનાર છે ને ન્યાય આપવા માટે માનનીય બનાસકાંઠા રેન્જ આઈજી શ્રી સીતા રાઠોડ મેડમ તથા બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સુંબે સાહેબ દ્વારા સૂચના કરવામાં આવેલી હતી। એ સૂચના અન્વયે જ્યારે આ 8/6/2026ના રોજ 12:30 થી 17:30ના સમયગાળામાં બાદરપુરાના જે પાટિયા છે, જે ગઢ પોલીસ સ્ટેશનની હદ આવે છે અને પાલનપુર તાલુકાનો વિસ્તાર છે,
ત્યાં ગુનેગાર કાવતરાના ભાગરૂપે અપહરણ અને હની ટ્રેપના જે ષડયંત્રના ભાગરૂપે જે ફરિયાદી છે, જે આરોપી કિરણ, તેમને જે ફરિયાદી જે છે એમના મોબાઈલમાં વોટ્સએપ પર વાત કરીને એની સાથે વાર્તાલાપ કરી અને વિશ્વાસ કરીને મિત્રતા બાંધી હતી અને જે બાદરપુરા પાટે છે ત્યાં તેમને બોલાવ્યા હતા. ત્યાં બોલાવીને જે આરોપી કિરણ અને બીજી એમની મહિલા મિત્ર પૂજા શેટ્ટી, આ બંને મહિલાઓ ત્યાં બાદરપુરા હાઈવે રોડ પર આવી હતી અને ત્યાંથી તેમને ગાડીમાં બેસાડ્યા હતા. ત્યાંથી તેઓ ડીમાર્ટ છે ત્યાં શોપિંગ કરવા માટે પણ ગયા હતા અને ત્યાંથી પછી એ લોકો જે કેપલ હોટલની બાજુમાં જે રાજાજી ગેસ્ટ હાઉસ છે ત્યાં તેમને લઈ જવા ત્યાં ગયા હતા અને ત્યાંથી તે વડગામ મૂકવા જવાનું કહીને આ દરમિયાન તેમના જે હની ટ્રેપની જે મહિલાઓ છે એમને જે પુરુષ મિત્ર જે 4 છે તે જે સોની મયુર રાઠોડ, કમલેશ મોચી, અજય પટની, તેઓને બોલાવીને અને જે ફરિયાદી છે એમને ધાક ધમકી આપી અને બ્લેકમેલ કરીને તેમના પાસે 5 લાખ રૂપિયાની માંગણી કરી હતી અને આ દિવસે તેમને ફરિયાદી પાસેથી 54,000 રૂપિયા જેવો લઈ લીધા હતા અને ફરિયાદીનું અપહરણ કરીને અલગ અલગ જગ્યાએ ફરાવ્યા હતા. અને આ બાબતે જો ગઢ પોલીસને જાણ થાય છે, ગઢ પોલીસ દ્વારા આ બાબતે આ ઘટનાનું વેરીફાઈ કરીને અને આ હની ટ્રેપનો ગુનો બનતો હોય આ બાબતે આરોપી પકડવા ખૂબ જરૂરી હોય તો ગઢ પોલીસ સ્ટેશન પીઆઈ અને તેમની ટીમ દ્વારા જે બાકી જે 4.5 લાખ રૂપિયા જે આપવાના બાકી હતા એ બાબતે છટકું ગોઠવીને અને વેશ પલટો કરીને ડીસાની જે ડીસા હોટલ છે, દીપક હોટલ, ત્યાં પોલીસ દ્વારા વોચ રાખવામાં આવી હતી અને વોચ રાખીને જ્યારે આ જે આરોપીઓ છે એ તેઓ જ્યારે ત્યાં ઇકો ગાડીમાં પૈસા લેવા જ્યારે આવ્યા હતા એ બાબતે ફરિયાદી દ્વારા પોલીસને ઇશારો કરતા તરત એ આઈડેન્ટિફાઈ કરીને આ આરોપીઓને તમામને ઉઠાવી લેવામાં આવ્યા હતા અને આ બાબતે 50,000 જેટલા રોકડ રકમ તેમના પાસેથી જે એમને આમના પાસેથી ફરિયાદી પાસેથી લીધી હતી તે રિકવર કરવામાં આવી હતી. તદુપરાંત તેમના જે મોબાઈલ છે જેના આધારે કોમ્યુનિકેશન કર્યું છે એ પણ આપણે મુદ્દામાલ તરીકે રિકવર કરેલા છે. અત્યારે હાલમાં પોલીસ દ્વારા આરોપી તેજસ કુમાર ઉર્ફ ટોની, ગમજીભાઈ પનાજી જાતે સોની જે ડીસા બનાસકાંઠાના રહેવાસી છે, મયુરકુમાર જીતેન્દ્રભાઈ રાઠોડ જે ડીસા બનાસકાંઠાના રહેવાસી છે, કમલેશભાઈ પ્રભુભાઈ મોચી જે ડીસા બનાસકાંઠાના રહેવાસી છે, અજયભાઈ ગણપતભાઈ જાતે પટની જે ડીસા બનાસકાંઠાના રહેવાસી, તેઓને પોલીસે અરેસ્ટ કરેલા છે. તેમને જે ચમકતી ધારદાર જે ચપ્પુવાળું જે હથિયારનો જે ઉપયોગ કર્યો છે જેનેથી ધાક ધમકી આપી છે તેને પણ પોલીસ દ્વારા મુદ્દામાલ તરીકે રિકવર કરેલું છે. તદુપરાંત આ આખી કામગીરીમાં જે ગઢ પોલીસની જે આખી ટીમ જોડાઈ હતી જેમાં પીઆઈ કેમ વસાવા, પીએસઆઈ ડીજે રાજપૂત, એએસઆઈ પ્રવીણભાઈ, નાનજીભાઈ, સેવંતીભાઈ, વિજયકુમાર, ચેતનસિંહ, કમલેશભાઈ, લાખાભાઈ, આશાબેન અને બેચરભાઈ જે આખી સમગ્ર ટીમ આ કામગીરીમાં જોડાઈ હતી. બનાસકાંઠા પોલીસ તમામ બનાસકાંઠાના રહેવાસીઓને અપીલ કરે છે કે આવા હની ટ્રેપના કોઈ પણ બનાવ હોય તો હિંમત રાખીને પોલીસનો સંપર્ક કરો. આવા લેભાગુ તત્વોનો સંપર્ક ટાળવો અને જો આવા કોઈ લેભાગુ તત્વો જો આપને બ્લેકમેલ કરીને કરે છે તો તાત્કાલિક બનાસકાંઠા પોલીસનો સંપર્ક કરવો અને જે વોટ્સએપમાં અને સોશિયલ મીડિયામાં જે આપને જો લાગે છે કોઈ મેસેજ કરે છે, હની ટ્રેપ કરવાનો ટ્રાય કરે છે તો આવા તત્વોથી પણ દૂર રહેવા માટે બનાસકાંઠા પોલીસ આપ સર્વેને અપીલ કરે છે. આભાર. ડીસા અને પાલનપુર પંથકમાં ધોળા દિવસે ચાલતા આવા હની ટ્રેપના કાળા કારોબારનો પર્દાફાશ કરીને ગઢ પોલીસે સરાહનીય કામગીરી કરી છે. અજાણી યુવતીઓ સાથે ફોન પર મિત્રતા બાંધવી કે સોશિયલ મીડિયાના મોહમાં આવીને અજાણ્યા સ્થળોએ મળવા જવું કેટલું જોખમી સાબિત થઈ શકે છે તેનો આ જીવતો જાગતો કિસ્સો છે. હાલ તો પોલીસે 4 શખ્સોને જેલ ભેગા કર્યા છે, પણ આ ટોળકીએ ભૂતકાળમાં બીજા કેટલાય ભોળા લોકોને આ જ રીતે શિકાર બનાવ્યા છે કે કેમ તેનો અસલી ખુલાસો તો આ બંને ફરાર યુવતીઓ પકડાયા બાદ જ બહાર આવશે. બનાસકાંઠાના ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર માલગઢ ગામના પાટિયા નજીક પૂરપાટ ઝડપે જતી એક સ્કોર્પિયો કારના ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવતા કાર 3 ગુલાટી ખાઈ ખાડામાં ખાબકી હતી, જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ કાળજું કંપાવી દે તેવું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 5 લોકો ઘાયલ થયા છે. અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા મિત્રો સ્કોર્પિયો કાર લઈને રાજસ્થાનના રણુજા દર્શન કરવા માટે નીકળ્યા હતા, પરંતુ કોને ખબર હતી કે ભક્તિનો આ પ્રવાસ અધવચ્ચે જ કાળના પ્રવાસમાં બદલાઈ જશે. આ મિત્રો ડીસાથી પસાર થતી વખતે અજાણ્યા માર્ગે રસ્તો ભૂલી ગયા હતા અને આખોલ બ્રિજ પર ચડી ગયા હતા, જ્યાં તનુ મોટર્સ પાસે પહોંચતા જ કારની ગતિ વધારે હોવાના કારણે ડ્રાઈવરે અચાનક ગાડી પરનો કાબુ ગુમાવી દીધો હતો.
કાબુ ગુમાવતા જ સ્કોર્પિયો કાર હવામાં 3 ગુલાટી ખાઈ ગઈ હતી અને રોડની સાઈડમાં આવેલા ઊંડા ખાડામાં જઈને પટકાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર જ્યારે પલટી ખાઈ રહી હતી ત્યારે તેમાં સવાર એક યુવકનું માથું ગાડીની બહાર આવી ગયું હતું અને ગંભીર ઈજાઓ થવાના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જેની ઓળખ સાગરભાઈ ઠાકોર તરીકે થઈ છે. આ સિવાય કારમાં સવાર અન્ય 5 મિત્રો લોહીલુહાણ થયા હતા, જેની જાણ આસપાસના સ્થાનિકોને થતાં જ ભારે અરેરાટી વ્યાપી થઈ હતી અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને જોતા 108ની 2 ગાડીઓ ગણતરીની મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સ્થાનિકોની મદદથી બચાવ કામગીરી શરૂ કરીને તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. સિવિલ હોસ્પિટલના તબીબોએ પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 35 વર્ષીય શંકરજી લાલાજી ઠાકોર, 25 વર્ષીય મહેન્દ્રભાઈ રાજપૂત અને 28 વર્ષીય અનિલભાઈ રાજપૂતની સ્થિતિ વધુ નાજુક જણાતા તેમને વધુ સારવાર અર્થે પાલનપુર રિફર કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય 2 મિત્રોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. અકસ્માતની આ ઘટના અંગે ડીસા તાલુકા પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનને હટાવી મૃતક સાગરભાઈના શવનો કબજો મેળવી પંચનામું કર્યું હતું તેમજ લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. ડીસા રાધનપુર હાઈવે પર બનેલી આ ઘટના ફરી એકવાર પૂરપાટ ઝડપે વાહન ચલાવવાના અંજામ અને માર્ગ સુરક્ષા સામે લાલબત્તી ધરે છે. અજાણ્યા રસ્તે સ્પીડ લિમિટનું ધ્યાન ન રાખવાના કારણે અમદાવાદના એક હસતા રમતા પરિવારે પોતાનો જુવાનજોત દીકરો ગુમાવ્યો છે. હાઈવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસે પણ આવા અકસ્માત ઝોન પર સ્પીડ બ્રેકર કે સાઇન બોર્ડ લગાવવા બાબતે જાગવું પડશે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષ વાહન ચાલક રસ્તો ભૂલવાના કારણે કાળના મુખે ન હોમાય. યાત્રાધામ અંબાજીમાં કરોડોના ખર્ચે સાકાર થઈ રહેલા ભવ્ય શક્તિ કોરિડોર અને અંડરપાસના નિર્માણ કાર્યને ગતિ આપવા માટે બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અંબાજી પંથકના મુખ્ય માર્ગો પર મોટું ટ્રાફિક ડાયવર્ઝન જાહેર કરવામાં આવ્યું છે. અંબાજી શક્તિપીઠના વિકાસ કાર્યો ચાલુ હોવાના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા એક સત્તાવાર જાહેરનામું બહાર પાડીને નવા વાહન નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. આ નવા આદેશ અનુસાર અંબાજીના ડી.કે. ત્રિવેદી સર્કલથી લઈને ગબ્બર સર્કલ સુધીનો વ્યસ્ત માર્ગ તમામ પ્રકારના ભારે માલવાહક વાહનો માટે આગામી 28 ફેબ્રુઆરી 2027 સુધી સંપૂર્ણપણે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. એટલું જ નહીં પણ 12 મીટરથી વધુ લંબાઈ ધરાવતા લાંબા ટ્રેલર અને ટ્રકોના અંબાજી શહેરમાં પ્રવેશવા પર જ મનાઈ ફરમાવી દેવામાં આવી છે. આ જાહેરનામા અંતર્ગત હવે રાજસ્થાનના આબુ રોડ તરફથી આવતા તમામ ભારે વાહનોને અંબાજી લાવવાને બદલે સીધા પાલનપુર તરફ ડાયવર્ટ કરવામાં આવશે, જ્યારે સાબરકાંઠાના હિંમતનગર તરફથી આવતા વાહનોને દાંતા થઈને પાલનપુર તરફ વાળવામાં આવશે. બીજી બાજુ અંબાજીનો જૂના નાકાથી આબુ રોડ જતો મુખ્ય માર્ગ પણ આગામી 15 સપ્ટેમ્બર 2026 સુધી તમામ નાના મોટા વાહનો તેમજ પદયાત્રીઓ માટે બંધ કરી દેવાતા ગુજરાત અને રાજસ્થાન વચ્ચે અવરજવર કરતા વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગો અપનાવવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. અંબાજીમાં કાયાકલ્પ સમાન શક્તિ કોરિડોરના આ અતિ મહત્વના પ્રોજેક્ટને સમયસર પૂરો કરવા માટે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલો આ નિર્ણય ટ્રાફિકની મોટી સમસ્યાને રોકવા માટે જરૂરી હતો. જો કે આ લાંબા વાળાના ડાયવર્ઝનના કારણે રાજસ્થાન અને ગુજરાત વચ્ચે દોડતા વાહન ચાલકો તેમજ અંબાજી આવતા શ્રદ્ધાળુઓને શરૂઆતમાં થોડી મુશ્કેલી વેઠવી પડશે, પરંતુ ભવિષ્યની સુવિધા માટે તંત્રના આ કડક કાયદાનું પાલન કરવું અનિવાર્ય છે અને જાહેરનામાનો ભંગ કરનારા તત્વો સામે પોલીસ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે તે પણ એટલું જ સ્પષ્ટ છે. બનાસકાંઠાના થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા વાડિયા ગામે ખુલ્લી જગ્યામાં જામી રહેલી જુગારની મહેફિલ પર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી 5 જુગારીઓને લાખોના મુદ્દામાલ સાથે દબોચી લીધા છે. સરહદી વાવ થરાદ પંથકમાં અસામાજિક પ્રવૃત્તિઓ ડામી દેવા માટે પોલીસ સ્ટાફના માણસો થરાદ વિસ્તારમાં સઘન પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન મજબૂત ખાનગી બાતમીદાર પાસેથી પોલીસને પાકી હકીકત મળી હતી કે વાડિયા ગામે ચોક્કસ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો કુંડાળું વળીને હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમી મળતાની સાથે જ એલસીબીની ટીમે પ્લાન બનાવીને વાડિયા મુકામે દરોડો પાડ્યો હતો, જ્યાં પોલીસને જોઈને જુગારીઓમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. જો કે પોલીસે સજ્જડ ઘેરાબંધી કરીને પત્તા ટીંચતા 5 જુગારીઓને રંગે હાથ ઝડપી પાડ્યા હતા અને તેમની અંગજર
કરતી તેમજ દાવ પરથી કુલ ₹1,02,350નો કિંમતી મુદ્દામાલ અને રોકડ રકમ કબજે કરી લીધી હતી. પકડાયેલા તત્વોમાં વાડિયા ગામના સિકંદરભાઈ સિંધલ, હિતેશ ચૌહાણ, કાળાભાઈ ઉર્ફે બાવો સરાણિયા અને અનિલભાઈ ચૌહાણ તેમજ જેતરા ગામના જગદીશપુરી ગોસ્વામીનો સમાવેશ થાય છે. એલસીબીની આ સફળ રેડ બાદ તમામ પાંચેય ઈસમોને મુદ્દામાલ સાથે થરાદ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે અને તેમની સામે જુગાર ધારાની કલમો હેઠળ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. થરાદ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં છાને છપ્પે ચાલતી આવી જુગારની પ્રવૃત્તિઓ સામે એલસીબીની આ ત્વરિત કાર્યવાહી ખરેખર પ્રશંસનીય છે અને તેનાથી ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શ્રાવણ માસ કે તહેવારો સિવાય પણ બારે માસ અડ્ડો જમાવીને બેસતા આવા તત્વો સામે સ્થાનિક પોલીસ અને એલસીબી જો આ જ રીતે સતત એક્શન મોડમાં રહીને દરોડા પાડશે તો જ સરહદી વિસ્તારના ગામડાઓમાં શાંતિ જળવાઈ રહેશે અને ગરીબ પરિવારો બરબાદ થતા બચી જશે. ડીસા શહેરના હાડ સમાન અને સતત ટ્રાફિકથી ધમધમતા રીસાલા બજાર વિસ્તારમાંથી એક વેપારીની કિંમતી મોટરસાઇકલ ચોરી થવાની ઘટના સામે આવતા વેપારી આલમમાં ચિંતા વ્યાપી ગઈ છે, જે અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાસકાંઠાના વેપારી મથક ડીસા શહેરમાં તસ્કરો હવે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે અને પોલીસના પેટ્રોલિંગના દાવા વચ્ચે ધોળા દિવસે ચોરીના બનાવો વધી રહ્યા છે. વિગતો મુજબ ડીસામાં રહેતા અને રીસાલા બજાર વિસ્તારમાં ધ્રુવ મેટલ નામની વાસણની દુકાન ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા દિનેશભાઈ મફાભારી રબારી દરરોજની જેમ પોતાની હીરો હોન્ડા કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઇકલ લઈને બજારમાં આવ્યા હતા. GJ08DR 1410 નંબરની આ મોટરસાઇકલ તે પોતાના રોજિંદા ઘરકામ અને દુકાને આવવા જવા માટે ઉપયોગમાં લેતા હતા. સવારે 11 વાગ્યાની આસપાસ તેમણે પોતાની બાઇક દુકાનની નજીક આવેલા એક ઝાડ નીચે છાંયડામાં લોક કરીને પાર્ક કરી હતી. ત્યારબાદ બપોરના સમયે જ્યારે કોઈ કામ અર્થે જ્યારે દિનેશભાઈ પોતાની મોટરસાઇકલ લેવા માટે ગયા ત્યારે ઝાડ નીચેથી બાઇક ગાયબ જોઈને તેમના હોશ ઉડી ગયા હતા. તેમણે તાત્કાલિક રીસાલા બજારના આસપાસના તમામ વિસ્તારો, અન્ય દુકાનોની બહાર અને માર્ગો પર ભારે શોધખોળ આદરી હતી, પરંતુ ક્યાંય પણ મોટરસાઇકલનો પતો લાગ્યો ન હતો. આખરે કોઈ અજાણ્યો તસ્કર લોક તોડીને આશરે ₹1 લાખની કિંમતની આ મોટરસાઇકલ ચોરી કરી નાસી છૂટ્યો હોવાની પાક્કી શંકા જતા દિનેશભાઈ રબારીએ આ મામલેમાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પહોંચીને અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. ડીસાના સૌથી વ્યસ્ત ગણાતા રીસાલા બજાર જેવા વિસ્તારમાંથી ધોળા દિવસે ₹1 લાખની બાઇક ચોરી થઈ જવી એ પોલીસ તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા કરે છે. વેપારીઓ પોતાના ધંધા રોજગાર પર ધ્યાન આપે કે પછી પોતાની મિલકતોની ચોકીદારી કરે? ડીસા શહેર દક્ષિણ પોલીસે હવે માત્ર કાગળ પર ગુનો નોંધીને બેસી રહેવાને બદલે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ફંગોળી મેળે તસ્કર ટોળકીને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલવી પડશે, જેથી બજારના વેપારીઓમાં ભયનો માહોલ દૂર થાય અને સુરક્ષાનો અહેસાસ થાય. વાવ-થરાદ વહીવટી ક્ષેત્રના સરહદી અસારા ગામે ગુજરાત રાજ્યના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ વાબાંગ જમીરે ખાસ મુલાકાત લઈને ભારત-પાકિસ્તાન સરહદની સુરક્ષા વ્યવસ્થાની ઝીણવટભરી સમીક્ષા કરી હતી. દેશની સરહદ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવાના આશય સાથે વાવ-થરાદ વિસ્તારના સરહદી અસારા ગામે 2 દિવસીય વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે ગુજરાત રાજ્યના એડિશનલ ડીજીપી વાબાંગ જમીરે અસારા ગામની મુલાકાત લીધી હતી, જ્યાં વાવ-થરાદ ક્ષેત્રના પોલીસ વડા ચિંતન તેરૈયા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન ગામના સરપંચ અને સ્થાનિક અગ્રણીઓ દ્વારા એડીજીપી વાબાંગ જમીરનું શાલ ઓઢાડી અને ફૂલહાર પહેરાવીને દેશી પરંપરા મુજબ ખૂબ જ ભવ્ય અને ભાવીનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સુરક્ષા જેવા અતિ સંવેદનશીલ મુદ્દે યોજાયેલી આ બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સરહદી ગામના લોકો અને આગેવાનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ 2 દિવસીય કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક સરહદી વસ્તી અને રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીઓ વચ્ચે મજબૂત સંકલન સાધવાનો છે, જેથી સીમા પારથી થતી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાય. એડીજીપીએ ગ્રામજનોને રાષ્ટ્ર સુરક્ષામાં સહભાગી થવા અપીલ કરી હતી અને સ્થાનિક પ્રશ્નો સાંભળીને સરહદી સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવવા માટે વહીવટી આયોજન હાથ ધર્યું હતું. વાવ-થરાદ પંથકના છેવાડાના અસારા ગામની રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા લેવાયેલી આ મુલાકાત રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ગ્રામજનો અને પોલીસ તંત્ર વચ્ચે આ પ્રકારના સીધા સંવાદથી સરહદ પર વસતા લોકોમાં સુરક્ષાનો અહેસાસ વધુ મજબૂત થશે. સ્થાનિક પ્રજાને સાથે રાખીને સરહદોને અભેદ્ય બનાવવાનું પોલીસ પ્રશાસનનું આ 2 દિવસીય આયોજન આગામી સમયમાં સીમાવર્તી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે તે ચોક્કસ છે.
વાવથરા સરહદી વિસ્તારના છેવાડાના માવસરી ગામે ગુજરાત પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ પરીક્ષિતા રાઠોડની ગરિમામય ઉપસ્થિતિમાં સરહદી સુરક્ષા અને સામાજિક ઉત્થાનના મુદ્દે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો. સરહદી વાવ થરાદ પંથકના વિકાસ અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાના ભાગરૂપે આઈજીપી પરીક્ષિતા રાઠોડ 2 દિવસીય સરહદ પ્રવાસે પધાર્યા છે. આ પ્રવાસ દરમિયાન તેઓ વાવ તાલુકાના સરહદી માવસરી ગામે પહોંચ્યા હતા, જ્યાં ગામના સરપંચ, પંચાયતના સભ્યો અને સ્થાનિક નાગરિકો દ્વારા તેમનું ખૂબ જ ઉષ્માભર્યું અને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માવસરી ગામના પવિત્ર યાત્રાધામ એવા લખીરામ બાપુની જગ્યાએ આઈજીપીના અધ્યક્ષસ્થાને ગામના આગેવાનો સાથે એક ખાસ બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં ખાસ કરીને સરહદી પંથકની દીકરીઓ વધુમાં વધુ ઉચ્ચ અભ્યાસ કરી શકે અને શિક્ષણ ક્ષેત્રે આગળ વધે તે બાબતે ખૂબ જ સકારાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત છેવાડાના આ સરહદી ગામમાં પડતી પાયાની મુશ્કેલીઓ, રોજગારી અને કાયદો વ્યવસ્થાને લગતી સ્થાનિક સમસ્યાઓ અંગે પણ ગ્રામજનોએ આઈજીપી સમક્ષ ખુલ્લા મને રજૂઆતો કરી હતી. આ 2 દિવસીય સરહદી મુલાકાત દરમિયાન મળેલા ફીડબેક અને સુરક્ષા સમીક્ષાના આધારે આવતીકાલે જિલ્લા મથકે પોલીસ વડા દ્વારા એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહત્વની જાહેરાતો થઈ શકે છે. વાવ થરાદના અંતરિયાળ અને સંવેદનશીલ સરહદી વિસ્તારના ગામડાઓમાં જ્યારે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જાતે ગ્રાઉન્ડ પર આવીને લોકોની વચ્ચે બેસે છે, ત્યારે પ્રજામાં વહીવટી તંત્ર પ્રત્યેનો વિશ્વાસ બમણો થઈ જાય છે. આઈજીપી પરીક્ષિતા રાઠોડ દ્વારા માવસરી ગામે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક પ્રશ્નો ઉકેલવા માટે જે સંવાદ સાધવામાં આવ્યો છે, તે આગામી સમયમાં સરહદી પંથકના સામાજિક બદલાવ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં સીમાચિહ્નરૂપ સાબિત થશે તે ચોક્કસ છે. હવે સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ જોઈશું. મુંબઈની લોજિસ્ટિક કંપનીમાંથી કરોડોના ડાયમંડ ચોરી ભાગેલો માસ્ટરમાઇન્ડ ઝબ્બે 3.60 કરોડના હીરાની ઉઠાંતરી કરનાર ડીસાના શખ્સને બનાસકાંઠા એલસીબીએ પાલનપુર હાઈવે પરથી દબોચ્યો. વડગામના જોઈતા ગામે સાધુના વેશમાં આવેલા ગઠિયાએ તાંત્રિક વિધિના નામે ગરીબ દંપતીને લૂંટ્યું. સીસીટીવી ફૂટેજ હોવા છતાં વડગામ પોલીસની તપાસમાં લાલિયાવાડીનો પીડિત પરિવારનો ગંભીર આક્ષેપ. દાંતાના મુખ્ય બસ સ્ટેન્ડ પર લુખ્ખા તત્વો અને નશાખોરોનું બેફામ આતંક. કાયદાના રક્ષકોની નાક નીચે જ જામતી દારૂની મહેફિલો વચ્ચે સ્થાનિક બહેન દીકરીઓની સુરક્ષા રામ ભરોસે. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ વધુ સમાચારોમાં. મુંબઈના હાડ સમાન બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલી એક લોજિસ્ટિક કંપનીમાંથી ₹3 કરોડ 60 લાખથી વધુની કિંમતના કિંમતી ડાયમંડની ચોરી કરી ફરાર થઈ ગયેલા મુખ્ય સૂત્રધારને બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર હાઈવે પરથી દબોચી લીધો છે. મહારાષ્ટ્રના મુંબઈ સ્થિત બાંદ્રા કુર્લા વિસ્તારમાં આવેલી એક પ્રતિષ્ઠિત લોજિસ્ટિક કંપનીમાં મૂળ ડીસા તાલુકાના છત્રાલા ગામનો વતની દિલીપગર બાબુગર ગોસ્વામી નોકરી કરતો હતો. આ શખ્સે પહેલાં તો કંપનીના માલિકનો અતૂટ વિશ્વાસ જીતી લીધો અને ત્યારબાદ પોતાના અન્ય સહ આરોપીઓ સાથે મળીને અગાઉથી જ એક મોટું ગુનાહિત કાવતરું રચી નાખ્યું હતું. યોજના મુજબ દિલીપગરે કંપનીના કિંમતી પાર્સલ બોક્સમાં રાખવામાં આવેલા અંદાજે ₹3 કરોડ 60 લાખ 48,683ની અધ્ધડ કિંમતના અસલી ડાયમંડની ઉઠાંતરી કરી લીધી હતી અને રાતોરાત બધું સકેલીને મુંબઈથી ફરાર થઈ ગયો હતો.
આ ચકચારી કરોડોની ચોરી અંગે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ પોલીસ સ્ટેશનમાં વિધિવત ગુનો નોંધાતા જ મુંબઈ પોલીસની ટીમો હરકતમાં આવી હતી અને ટેકનિકલ સોર્સના આધારે તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન મુંબઈ પોલીસને પાક્કી આશંકા ગઈ હતી કે આરોપી પોતાના વતન બનાસકાંઠા પંથકમાં જ ક્યાંક છુપાયેલો છે, જેથી તેમણે તાત્કાલિક બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરીને મદદ માંગી હતી. મુંબઈ પોલીસ તરફથી ઇનપુટ્સ મળતાની સાથે જ બનાસકાંઠા એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી અને પાલનપુર શહેરના વ્યસ્ત હાઇવે વિસ્તાર ખાતે એકાએક સઘન સર્ચ ઓપરેશન હાથ ધરીને વોન્ટેડ આરોપી દિલીપગર ગોસ્વામીને કોર્ડન કરીને ઝડપી પાડ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જ ખુલાસો થયો છે કે આ કરોડોના ડાયમંડની ચોરીના સમગ્ર કાવતરાનો અસલી માસ્ટરમાઇન્ડ આ દિલીપગર ગોસ્વામી જ છે. મુંબઈ જેવા મહાનગરમાં કરોડો રૂપિયાના ડાયમંડની ચોરી કરીને બનાસકાંઠામાં આશરો લેવા દોડી આવેલા માસ્ટરમાઇન્ડને પકડી પાડવામાં બનાસકાંઠા એલસીબી પોલીસને બહુ મોટી સફળતા મળી છે. સ્થાનિક પોલીસે કાયદેસરની પ્રાથમિક વહીવટી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને આ શખ્સને આગળની સઘન તપાસ અને મુદ્દામાલ રિકવર કરવા માટે મુંબઈ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે હવે મુંબઈ પોલીસની કસ્ટડીમાં જ આ કરોડોના હીરા આખરે ક્યાં છુપાવ્યા છે અને આ પાપમાં બીજા કયા કયા શખ્સો સામેલ છે તેના પરથી આખોય પર્દાફાશ થશે તે નક્કી છે. ડીસા તાલુકાના આસેડા ગામે આવેલી પે કેન્દ્ર શાળા ખાતે પ્રજાલક્ષી કાર્યો અને લોકોપયોગી સરકારી યોજનાઓના બહોળા પ્રચાર પ્રસાર માટે એક ભવ્ય જનકલ્યાણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ લોકાભિમુખ જનકલ્યાણ શિબિરમાં વહીવટી તંત્રના ઉચ્ચ સરકારી અધિકારીઓ, તાલુકાના પદાધિકારીઓ, આરોગ્ય વિભાગની ટીમ તેમજ સ્થાનિક જનપ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંચસ્થ અધિકારીઓએ ગ્રામજનોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મફત આરોગ્ય સેવાઓ, ખેડૂતલક્ષી સહાય અને અન્ય વહીવટી પ્રક્રિયાઓ અંગે ખૂબ જ સરળ ભાષામાં વિસ્તૃત માહિતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ વિશેષ આયોજનનો લાભ લેવા માટે માત્ર સ્થાનિક ગામ જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે ઢુઆ, ધરપડા, ફતેહપુરા, ખરડોસણ, માણેકપુરા, નવા, વેળાવાપુરા અને દેલણિયાપારા સહિતના અસંખ્ય ગામોમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. શિબિર દરમિયાન ગામના સરપંચ, પંચાયતના સભ્યો અને સામાજિક અગ્રણીઓએ હાજર રહીને વહીવટી તંત્ર સાથે સંકલન સાધી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો, જેના કારણે છેવાડાના નાગરિકોમાં પોતાના ઘર આંગણે જ સરકારી સેવાઓ મળતા ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. એકંદરે જોવામાં આવે તો ગ્રામ્ય સ્તરે સરકારી યોજનાઓને પહોંચાડવા માટે આસેડા ગામે યોજાયેલ આ જનકલ્યાણ શિબિર વહીવટી તંત્રનું એક પ્રશંસનીય અને સકારાત્મક પગલું છે. ઘણીવાર માહિતીના અભાવે અંતરિયાળ ગામડાના ગરીબ લોકો સરકારી લાભોથી વંચિત રહી જતા હોય છે, ત્યારે આવા સળંગ આયોજનો થકી જનતા અને તંત્ર વચ્ચેનું અંતર ઘટે છે. આગામી સમયમાં પણ જો આવા કેમ્પ નિયમિત રીતે યોજાતા રહે તો છેવાડાના માનવી સુધી વિકાસના ફળ સાચા અર્થમાં પહોંચી શકશે તે ચોક્કસ છે. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના રમોણા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પિયતના પાણીની તંગી વચ્ચે પણ પોતાના ખેતરમાં ઇઝરાયેલ જાતની ખારેકનું સફળ વાવેતર કરીને બાગાયત ખેતી તરફ એક નવો રાહ ચીંધ્યો છે. ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત ખેતી છોડીને કૃષિ નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ નવી પદ્ધતિ અને બાગાયતી પાકો તરફ વળી રહ્યા છે. આ કડીમાં ધાનેરા તાલુકાના રમુણા ગામે રહેતા આનંદાભાઈ નામના એક મહેનતુ ખેડૂતે વર્ષ 2021માં પ્રયોગાત્મક ધોરણે પોતાના ખેતરમાં 110 જેટલા ઇઝરાયેલી જાતના ખારેકના છોડ લાવીને વાવેતર કર્યું હતું. શરૂઆતમાં કઠિન વાતાવરણ અને પાણીની અછતના કારણે આશરે 20 જેટલા છોડ નષ્ટ પામ્યા હતા, પરંતુ આનંદાભાઈએ હિંમત હાર્યા વગર યોગ્ય માવજત અને સમયસર કાળજી રાખતા આજે તેમના ખેતરમાં 90 જેટલા ખારેકના છોડ લચી પડ્યા છે. અત્યારે હાલત એ છે કે એક છોડ પરથી અંદાજિત 50 કિલોથી લઈને 250 કિલો જેટલી ઉત્તમ ગુણવત્તાની ખારેકનું ઉત્પાદન મળી રહ્યું છે. આ ખેતીની ખાસિયત એ છે કે ખારેકના વાવેતરની સાથે ખેડૂતો વચગાળાની જગ્યામાં અન્ય આંતરપાકો પણ લઈ શકે છે, જેમાં મજૂરી અને ખર્ચ બંને ખૂબ ઓછો થાય છે. જો કે આ સફળતા વચ્ચે પણ ધાનેરા પંથકના ખેડૂતો માટે 2 મોટા અવરોધો સામે આવ્યા છે. એક તો આ વિસ્તારમાં ખારેકના વેચાણ માટે કોઈ યોગ્ય સ્થાનિક માર્કેટિંગ યાર્ડ કે બજાર વ્યવસ્થા નથી, જેના કારણે ખેડૂતોને પાકના પૂરતા ભાવ મળતા નથી, અને બીજું કે ધાનેરા વિસ્તારમાં સિંચાઈની પાણીની વિકટ સમસ્યા છે, જે પાકના પૂરા વિકાસમાં નડતરરૂપ બને છે. મેં ખારેકનું વાવેતર કર્યું હતું 2021માં. 110 ઝાડ વાવ્યા હતા.
એમાં થોડા ભૂંડ બગાડ કર્યા હતા, નીકાળી દીધા હતા. ને 90 ઝાડ છે આજે બગીચામાં. એટલે સારી છે ખેતી, તો સારી છે. પાણીનો જરૂર પડે વધારે. ગરમીની સિઝનમાં જ પાણીની જરૂર પડે. ઉનાળામાં ખાસ કરીને ફ્લાવરિંગ ઉનાળામાં જ આવે, એટલે એને જરૂર પાણીની ઉનાળામાં પડે. ઓછા પાણીમાં ન પોસાય. પછી માર્કેટમાં વેચવાની તકલીફ રહે. આજુબાજુ કોઈ એવું માર્કેટ નથી, એનું લોકલ વેચવું પડે. એટલે કોઈ વ્યવસ્થા નથી માર્કેટની. તો શું આ ખેડૂતોને ફાયદો આપી જાય કે નુકસાન? ખેડૂતોને માર્કેટ હોય તો ફાયદો છે, કરાય ખરા. ઓછી મજૂરીમાં થઈ પોસાય છે, પણ વેચાણ કરવાની તકલીફ રહે પૂરી. કઈ જાતનો કહેવાય આ બારાઈ જાત ઇઝરાયેલી. એમાં મીઠું પાણી જોઈએ, ખારું કેમનું હોય? મીઠું પાણી હોય તો ચાલે, મીઠા પાણીમાં જ થાય. નર્મદાનું પાણી તો સારામાં સારું. અમે આ રાધનપુર બાજુ દેખી હતી, કામલપુરમાં. એમને નર્મદાનું કેનાલનું પાણી આવે, સારામાં સારી થાય બધા. તો આપણે તળાવ ભરાઈને પછી પાણી મળે પછી થાય, તળાવ ભરાય તો પાણી એને મળી રહે, તો સારામાં સારી ખેતી. કેટલી ઉપજ મળે વર્ષે? વર્ષે હવે માણસ 250 કિલો સુધી લઈ લીધું ઉત્પાદન એનું એક ઝાડમાંથી, અને 50 કિલોથી કરીને 250 કિલો સુધી મળી રહે. ભાવ કેવા રહે? ભાવ તો માર્કેટમાં હોલસેલમાં તો 40-30-40 ને લોકલ 80-70-80 સુધી વેચાય. રમુણા ગામના અણંદાભાઈની આ સિદ્ધિ સાબિત કરે છે કે ધાનેરાની જમીન બાગાયતી ફળફળાદીના પાકો માટે ઉત્તમ અને ફળદ્રુપ છે. જો સરકાર નર્મદા યોજનાના નીર ખકી ધાનેરા પંથકના સુકાઈ ગયેલા તળાવો ભરે અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી પૂરું પાડે તો આ વિસ્તારની ખેતીને ખરા અર્થમાં નવું જીવનદાન મળી શકે તેમ છે. આ સાથે જો વહીવટી તંત્ર દ્વારા ખારેક અને અન્ય બાગાયતી પાકોના વેચાણ માટે સ્થાનિક સ્તરે કોઈ મજબૂત બજાર કે કોલ્ડ સ્ટોરેજની વ્યવસ્થા ઊભી કરી આપવામાં આવે તો સરહદી વિસ્તારનો જગતનો તાત આર્થિક રીતે સમૃદ્ધ બની દેશના વિકાસમાં મોટું યોગદાન આપી શકે છે. વાવ-થરાદ પંથકના સરહદી વિસ્તારના જગતના તાત માટે જીવાદોરી સમાન ગણાતી નર્મદાની મુખ્ય અને માયનોર કેનાલો નર્મદા વિભાગના અધિકારીઓની ઘોર આળસ અને ઉદાસીનતાના કારણે અત્યારે બિસ્માર અને દયનીય હાલતમાં ફેરવાઈ ગઈ છે. આખો ઉનાળો વીતી ગયો અને હવે ચોમાસાની ઋતુ વિધિવત રીતે શરૂઆત થવા જઈ રહી છે. છતાં પણ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા નર્મદા વિભાગના અધિકારીઓની આળસ છૂટવાનું નામ નથી લઈ રહી. વાવ તાલુકાના ખીમાણા ગામ પાસેથી પસાર થતી ખીમાણાથી અસારા 2 કેનાલમાં મહિનાઓ પહેલા મોટું ગાબડું પડ્યું હતું, પરંતુ આખું વર્ષ જે પાણી પર ખેડૂતો નિર્ભર રહે છે તે કેનાલનું સમારકામ કરવાની તંત્રએ સહેજ પણ તસદી નથી લીધી. ઉનાળાના 4 મહિનાનો લાંબો સમય મળ્યો હોવા છતાં અધિકારીઓ માત્ર એસી ચેમ્બરોમાં બેસીને કાગળ પર જ ઘોડા દોડાવતા રહ્યા. અને જમીની હકીકત એ છે કે કેનાલો આજે પણ ઠેર ઠેરથી તૂટેલી અને બિસ્માર હાલતમાં જોવા મળી રહી છે. સરહદી વિસ્તારના જાગૃત ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે ચોમાસાની સિઝનમાં જ્યારે પણ ઉપરવાસમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવશે ત્યારે આ તૂટેલી કેનાલો અને ગાબડાના કારણે પાણી સીધું આજુબાજુના ખેતરોમાં ફરી વળશે. દર વર્ષે તંત્રની આ બેદરકારીના કારણે ખેડૂતોનો મોંઘોદાટ પાક ધોવાઈ જાય છે અને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે સવાલ એ થાય છે કે આખરે આ આળસુ તંત્ર ચોમાસું માથે આવ્યા છતાં કેમ કોઈ આગોતરા પગલાં નથી ભરી રહ્યું? આ વખતે અમે શું કર્યું, આચમણું મહારાજ જાય એટલે પાણી નહીં આવે. પાણી આવે રાતે આખી રાત પાણી ખેતરમાં આવ્યા કર્યું અને ઘરમાં ઘૂસી ગયું. તાર અમે સવારમાં ભાઈ બરોબર. અને આ પ્રોબ્લેમ તો 2013 ની વાત કરે ઉપર સરકાર આગળ પાણી લેતું નથી ના આવે. અસારામાં અમે પાણી પાછું આવે. તંત્ર અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત અને ભ્રષ્ટાચારના કારણે કેનાલોના કામો એટલી હલકી ગુણવત્તાના અને લેવલ વગરના કરવામાં આવ્યા છે કે પાણી છોડતાની સાથે જ કેનાલો પત્તાના મહેલની જેમ તૂટી પડે છે. અગાઉ પણ ખીમાણા પંચના ખેડૂતોએ રાત દિવસ એક કરીને ચણાનું મોંઘોદાટ વાવેતર કર્યું હતું, પરંતુ કેનાલ તૂટવાના કારણે 4 મહિનાની લોહી પરસેવાની મહેનત પર પાણી ફરી ગયું હતું. લેવલ વગરની કેનાલો હોવાના કારણે પાણી આગળ વધવાને બદલે ઓવરફ્લો થઈને સીધું ખેતરોમાં ઘૂસી જાય છે, જેના કારણે આજે પણ અનેક ખેડૂતોની 4 એકર જમીન બંજર બનીને પડી રહી છે અને તેઓ વાવેતર પણ કરી શકતા નથી. જે કેનાલ ખેડૂતો માટે આશીર્વાદરૂપ બનવાની હતી તે આજે ભ્રષ્ટ વહીવટના કારણે ખેડૂતોના મોતના ફાંસા સમાન આફત બની ગઈ છે. એ વખતથી બંધોળે જ નહીં
એ જ વખતથી આ પ્રોબ્લેમ રહે છે. અમારે આ કેનાલ ઓણ જે શિયાળુ સિઝન બે હતા ફેર રિપેરિંગ માટે આવ્યા હતા, ત્યારે અમે કંડરાટીને કીધું હતું કેનાલ નું લેવલ કરી નાખો. લેવલ કર્યા વગર પોણી નહીં યાદ. મારે પાડોશી જડસીબાનામાં કેનાલ તૂટલ પડી હતી, એક સાઈડ થી ધોવરાઈ ગયેલ પડી હતી, અને મેં કંડરાટીને પૂછ્યું હતું, કીધું કે ભાઈ આ માટી નો કે કેનાલ હોય તૂટી જવાની. ઈ કે અમારામાં નથી આવતી, ઈ તો અલગથી મજૂર આવશે કેનાલ બોધવા માટે. ઈરિયા કેનાલ હજી ચોમાસો જો, શિયાળો જો અને ઉનાળો જો, હજી સુધી કેનાલ એમને એમ પડી હતી. હજી કંડરાટી આવીને અહીંયા રિપેરિંગ કર્યું નથી. એ અમે અમારી રીતે માટી નોચી બાકી અલગ છે, પણ હજી સુધી કેનાલ ની અંદર ઈ રહી કંડરાટી આવીને માટી નોચી. પોણા મહિનામાં કોઈ જયારે ફોર્મ કરતા આયા હતા, અમે કીધું લેવલ બોધલો, લેવલ વગર અમારે પોણી નહીં થાય. હોમો રોડે પોણી પોકે સારા, ત્યારે અહીંયાથી કેનાલ નું પાણી બંધ થાય, એનું પાણી પાછું આવે ને પાણી આઠમણો રડવું જોઈએ, એની જગ્યાએ પાણી ઉગમણું આવે. એટલો લેવલ નથી. હોમો નાળું નોનું પડે, નાળું ગાળતું નથી રોડે પાણી, એ પાણી પાછું આવે. પાણી કાયદેસર આ લેવલ કર્યા વગર પાણી હેડવાનું નથી. એકંદરે જોવામાં આવે તો નર્મદા વિભાગ અને કોન્ટ્રાક્ટરોની પાપલીલાનો ભોગ વાવ થરાદના નિર્દોષ ખેડૂતો બની રહ્યા છે. ચોમાસાનો પ્રારંભ થઈ ગયો હોવા છતાં કેનાલોના સમારકામ પ્રત્યે ઘોર ઉદાસીનતા દાખવવી એ સરહદી વિસ્તારના ખેડૂતો સાથે બહુ મોટો અન્યાય છે. હવે જોવાનું એ છે કે ચોમાસું બરાબર જામી જાય અને ખેડૂતો ફરી પાયમાલ થાય તે પહેલાં ગાંધીનગર બેઠેલા ઉચ્ચ સત્તાધીશો આ આળસુ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો સામે કોઈ કડક પગલાં ભરીને કેનાલોનું તાત્કાલિક યુદ્ધના ધોરણે રિપેરિંગ કરાવશે કે પછી દર વખતેની જેમ આ વર્ષે પણ જગતના તાતને રડવાનો જ વારો આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ અને જનકલ્યાણલક્ષી શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે આજે બનાસકાંઠાના વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ત્રિવિધ કાર્યક્રમોની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઐતિહાસિક અવસરની ઉજવણીના ભાગરૂપે રાજ્યના વન, પર્યાવરણ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને અંબાજી શક્તિપીઠ ખાતે અનોખા કાર્યક્રમો યોજાયા હતા, જેમાં અંબાજી મંદિરના નૃત્ય મંડપથી લઈને 4 ચોક સુધી એક દિવ્ય અને ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો દીવડાઓના દિવ્ય પ્રકાશથી સમગ્ર મંદિર પરિસર ઝગમગી ઉઠ્યું હતું અને મોટી સંખ્યામાં ઉપસ્થિત માઈ ભક્તો અને અગ્રણીઓ આ પળના સાક્ષી બન્યા હતા. ત્યારબાદ પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારતના સંકલ્પને ચરિતાર્થ કરવા માટે મંત્રી પ્રવીણભાઈ માળીએ જાતે હાથમાં સાવરણી થામીને 51 શક્તિપીઠ સર્કલથી લઈને મુખ્ય માર્ગો પર અનોખું શ્રમદાન કર્યું હતું અને નગરજનોને સ્વચ્છતા જાળવવાનો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. કાર્યક્રમના અંતે મંત્રીશ્રીએ રાત દિવસ અંબાજીને સ્વચ્છ રાખતા સફાઈ કર્મચારીઓ સાથે આત્મીય સંવાદ સાધી તેમને શાલ ઓઢાડી સન્માનિત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને 12 વર્ષ સતત જનસેવાને પૂર્ણ થયા છે. ન માત્ર 12 વર્ષ પૂર્ણ થયા, પણ આ પદ ઉપર સતત આટલા દિવસ સેવક તરીકે રહેવાનો પ્રથમ રેકોર્ડ જે હતો એ 4398 દિવસનો હતો. માન્ય નરેન્દ્રભાઈને આજે 4399 દિવસ થયા છે, એટલે એ રેકોર્ડ એમના નામે લખાયો છે. આજે અમે સૌ સાથે મળીને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને મા જગતજનનીના ચરણોમાં તેમના માટે પ્રાર્થના કરવા માટે આવ્યા છીએ કે તેમને જનકલ્યાણ માટે, દલિતો, પીડિતો, શોષિતો અને વંચિતો માટે વધુ એમની સેવા કરવા માટે બળ આપે એવી મા જગતજનની અંબે માને પ્રાર્થના કરવા માટે આવ્યા છે. માતાજીને ગામને સ્વચ્છતા પણ આજે કરી છે. આજે દેશભરની અંદર સ્વચ્છતાના કાર્યક્રમો થયા, એમાં માતાજીના ત્યાં સ્વચ્છતા કરવાનો અવસર પણ પ્રાપ્ત થયો છે. આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ કે આપણે આપણા નગરને, આપણા ગામને, આપણા તાલુકાને, આપણા જિલ્લાને, આપણા રાજ્યને સ્વચ્છ રાખીએ એ તબક્કે આપણે સંકલ્પ પણ લઈએ તેવી સૌને વિનંતી પણ. એકંદરે જોવામાં આવે તો અંબાજી મધ્યે યોજાયેલી આ ભવ્ય ઉજવણી માત્ર એક રાજકીય પ્રતીક ન રહેતા ભક્તિ અને સેવાનો સુમેળ સાબિત થઈ છે. મહાઆરતીના દિવ્ય માહોલ વચ્ચે દેશના પ્રધાનમંત્રીના 12 વર્ષના શાસનને વધાવવાની સાથે સાથે સ્વચ્છતા અભિયાન અને સફાઈ કામદારોનું સન્માન કરીને તંત્રએ છેવાડાના માનવીના ઉત્થાનના સંકલ્પને ફરી એકવાર દોહરાવ્યો છે, જેને અંબાજી પંથકની જનતાએ પણ સહર્ષ આવકાર્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ અને જનકલ્યાણલક્ષી શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે
સમગ્ર વાવ થરાદ અને દિયોદર પંથકમાં ભારે ઉત્સાહ અને અનોખો ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્રની ભાજપ સરકારના 12 વર્ષના ભવ્ય કાર્યકાળની ઉજવણીના ભાગરૂપે દિયોદર વિધાનસભા વિસ્તાર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક વિશેષ અને યાદગાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દિયોદર તાલુકાના સુપ્રસિદ્ધ અને શ્રદ્ધાના કેન્દ્ર સમાન મિની અંબાજી મંદિર ખાતે આ પવિત્ર અવસરે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દીર્ઘાયુ અને રાષ્ટ્રની સુખાકારી માટે એક ભવ્ય યજ્ઞનું આયોજન કરાયું હતું. આ ધાર્મિક મહોત્સવમાં વાવ, થરાદ અને દિયોદર પંથકના લોકો તેમજ ભાજપના પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને યજ્ઞશાળાના પવિત્ર માહોલમાં આહુતિઓ આપીને મોદી સરકારના સફળ કાર્યકાળને હૃદયપૂર્વક વધાવ્યો હતો. યજ્ઞની પૂર્ણાહુતિ બાદ માં અંબાની સમક્ષ એક ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર મંદિર પરિસર જય ઘોષથી ગુંજી ઉઠ્યો હતો. આ ઐતિહાસિક ઉજવણીના પ્રસંગે બનાસકાંઠા ભાજપ જિલ્લા પ્રમુખ નરેશ ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય, સંગઠનના હોદ્દેદારો, શક્તિ કેન્દ્રના સંયોજકો અને અસંખ્ય કાર્યકરોએ હાજરી આપીને ઉત્સાહ વધાર્યો હતો. ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે મોદી સરકારે છેલ્લા 12 વર્ષમાં ગરીબો, ખેડૂતો અને વંચિતો માટે અનેક જનકલ્યાણ યોજનાઓ અમલમાં મૂકીને દેશનો કાયાકલ્પ કર્યો છે, જેના કારણે આજે સરહદી વિસ્તારના છેવાડાના માનવી સુધી વિકાસના ફળ પહોંચ્યા છે. આ આખી ઉજવણીને લઈને સમગ્ર વાવ થરાદ જિલ્લામાં ભાજપના કાર્યકરો અને સામાન્ય નાગરિકોમાં એક અલગ જ પ્રકારનો રાષ્ટ્રભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકશાહી દેશની અંદર ચૂંટાયેલા પ્રધાનમંત્રી તરીકે સૌથી વધુ સમય એટલે કે 4399 દિવસ સુધી કાર્યરત દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આ ભારત માતાની સેવા કરી રહ્યા છે. અને અનુસંધાન આજે સમગ્ર દેશ અને ગુજરાત રાજ્યની અંદર અલગ અલગ મંદિરોની અંદર એમના દીર્ઘ આયુષ્ય અને એમનું સ્વસ્થ તંદુરસ્ત રહે અને હજુ પણ આ ભારત માતાની સેવા કરવા માટે કટિબદ્ધ રહે એમની માટે આજે દિયોદર વાવ થરાદ જિલ્લાના દિયોદર વિધાનસભાના સણાદર અંબાજી માતાના મંદિર ખાતે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમગ્ર વાવ થરાદ જિલ્લાના દિયોદર વિધાનસભામાંથી ખૂબ જ મોટી સંખ્યાની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ગામના આગેવાનો મોટી સંખ્યાની અંદર અહીંયા ઉપસ્થિત રહે. એકંદરે જોવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાની આ ઉજવણી માત્ર એક રાજકીય કાર્યક્રમ ન રહેતા વાવ, થરાદ અને દિયોદર પંથકની જનતા માટે એક ઉત્સવ બની ગઈ છે. પવિત્ર યાત્રાધામ મિની અંબાજી ખાતે યોજાયેલા આ ધાર્મિક આયોજને ભાજપના કાર્યકરોમાં નવો લોકચિંતનનો સંચાર કર્યો છે અને સરહદી વિસ્તારની જનતાએ વડાપ્રધાનના રાષ્ટ્ર નિર્માણના કાર્યો પ્રત્યે પોતાનો અતૂટ વિશ્વાસ ફરી એકવાર પ્રગટ કર્યો છે. વાવ થરાદ પંથકના લાખણી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે તાજેતરમાં ચૂંટાયેલા નવનિયુક્ત પદાધિકારીઓનો આજે કચેરી ખાતે ભવ્ય અને વિધિવત પદગ્રહણ સમારોહ યોજાયો હતો. તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયા બાદ ભાજપ પ્રેરિત પેનલના વિજેતા ઉમેદવારોએ આજે સત્તાવાર રીતે પદભાર સંભાળી લીધો છે. તાજેતરની ચૂંટણીમાં લાખણી તાલુકા પંચાયતના સર્વોચ્ચ પદ એટલે કે પ્રમુખ તરીકે મમતાબેન જીગરકુમાર ઠાકોર અને ઉપપ્રમુખ તરીકે વર્ષાબેન તેજાભાઈ રબારી વિજેતા જાહેર થયા હતા. આ વિજયી પદાધિકારીઓ આગામી 2.5 વર્ષની ટર્મ માટે લાખણી તાલુકા પંચાયતનો વહીવટ સંભાળશે, જેના ભાગરૂપે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે એક ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે કચેરીની મુખ્ય ચેમ્બરમાં બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન, મંત્રોચ્ચાર અને ગણેશ પૂજન કર્યા બાદ બંને પદાધિકારીઓએ સત્તાવાર રીતે પોતાની ખુરશી સંભાળી હતી. આ પદગ્રહણ મહોત્સવમાં લાખણી પંથકના સ્થાનિક રાજકીય અગ્રણીઓ, તાલુકા પંચાયતના સભ્યો, સમર્થકો અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડીને નવનિર્મિત પ્રમુખ અને ઉપપ્રમુખને ફૂલહાર પહેરાવી, સાલ ઓઢાવીને અને પરંપરાગત રીતે ગોળ ધાણા ખવડાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું. સત્તાના સૂત્રો સંભાળતાની સાથે જ પ્રમુખ મમતાબેન ઠાકોર અને ઉપપ્રમુખ વર્ષાબેન રબારીએ પોતાની પ્રાથમિકતાઓ સ્પષ્ટ કરી હતી અને જણાવ્યું હતું કે તાલુકાના છેવાડાના ગામડાઓ સુધી પાણી, રસ્તા અને શિક્ષણ સહિત તમામ સરકારી જનકલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચાડવો એ તેમની મુખ્ય નેમ રહેશે. 5 વર્ષ મારી નિષ્ઠાપૂર્વક અને
સેવાભાવથી તે બધાની સેવા પૂર્વક કરીશ ને 5 વર્ષ ઈમાનદારી અને મારી કામની જે પ્રેરણા છે એ લોકો માટે સારી રીતે કરીશ. લાખણી તાલુકા પંચાયતમાં મમતાબેન ઠાકોર અને વર્ષાબેન રબારીના પદગ્રહણથી સ્થાનિક રાજકારણમાં એક નવો વળાંક આવ્યો છે અને મહિલા નેતૃત્વ મજબૂત બન્યું છે. હવે આગામી 2.5 વર્ષના સમયગાળામાં આ નવનિર્મિત સત્તાધીશો લાખણી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના પાયાના પ્રશ્નો અને સ્થાનિક મુશ્કેલીઓનું કેટલી ઝડપથી નિવારણ લાવીને તાલુકાને વિકાસના પંથે આગળ ધપાવે છે તેના પર સમગ્ર પંથકના મતદારોની મીટ મંડાયેલી રહેશે. બનાસકાંઠાના વડગામ તાલુકાના જોઈતા ગામે સાધુના વેશમાં આવેલા એક ગઠિયાએ અંધશ્રદ્ધાનો લાભ લઈ ગરીબ મજૂર દંપતીને તાંત્રિક વિધિના નામે વિશ્વાસમાં લીધા હતા. બાદ સોના ચાંદીના દાગીના અને રોકડ સહિત લાખો રૂપિયાની ઠગાઈ આચરતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. વડગામના જોઈતા ગામે ખેતરમાં ભાગિયા તરીકે મજૂરી કરી પરસેવાની કમાણીથી પેટ ગુજારો કરતા એક ગરીબ રબારી પરિવાર પર કાળ બનીને એક ભગવાધારી ઠગ ત્રાટક્યો હતો. સાધુના વેશમાં આવેલા આ અજાણ્યા શખ્સે દંપતીને જાળમાં ફસાવવા માટે વાતમાં તાંત્રિક વિધિ કરવાનું શરૂ કર્યું અને ડરાવતા કહ્યું કે તમારા પરિવાર પર બહુ મોટી આફત અને ઘાત આવવાની છે. ગરીબ અને ભોળું દંપતી આ સાંભળીને ગભરાઈ ગયું અને ઠગની વાતોમાં આવી ગયું. ત્યારબાદ આ શાતિર ઠગે પીળા રંગનો એક નંગ આપીને ખાસ વિધિ કરવાના બહાને આ દંપતી પાસેથી 1 તોલા સોનું, આશરે 500 ગ્રામ ચાંદીના દાગીના અને ખિસ્સામાં રહેલા 40,450 રૂપિયા રોકડા પડાવી લીધા. અને એટલું જ નહીં, આ ડિજિટલ યુગના ઠગે ઓનલાઈન યુપીઆઈ મારફતે પણ 9,600 રૂપિયા અન્ય એક વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા અને પલભરમાં બધું જ લૂંટીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો. જોકે આ આખી ઘટના ખેતરમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. પરંતુ પીડિત પરિવારનો ગંભીર આક્ષેપ છે કે વડગામ પોલીસ મથકે લેખિત ફરિયાદ આપવા છતાં પોલીસ કાયદેસરની કડક કાર્યવાહી કરવાના બદલે ઉલટાનું ફરિયાદી દંપતી સામે જ શંકાસ્પદ વલણ અપનાવી તપાસમાં લાલિયાવાડી કરી રહી છે. સાહેબ, જે દિવસે સાધુ આવ્યો એના દિવસે હું રોધવાનું બનાવતી હતી. આન પપ્પા ના આવતા હતા એટલે આઈને સીધો મોચા ઉપર બેઠો રહ્યો. મોચા ઉપર બેઠો એટલે પછી છોકરાએ પોણી પાયું એટલે પછી એ બોલ્યો કે ભાઈ તમારું નામ શું? એટલે એમને નામ બતાવ્યું કે મારું નામ ભલાભાઈ છે. તો કે ભલાભાઈ, તમારા ઉપર ઘાત બહુ મોટી આવે છે, તે એ ઘાતનો તમારે જલ્દી નિર્ણય કરવો પડશે. એટલે કે પછી આન પપ્પાએ કીધું કે હું એના બદલે શું કરવું પડશે મારે? એટલે કે તમારે એના બદલે નંગ પહેરવો પડશે. વિંટીનો નંગ આવે ને, હીરો નંગ પહેરવો પડશે. તે હીરોય કે નંગ પછી આન પપ્પાએ કીધું કે એ નંગ ચો મળશે સાહેબ? એટલે કે હીરોય નંગ મારા પાસે પણ મળી જશે. એટલે કે બરાબર. તો કે મને તમે હીરોય નંગ આપો. તો અથવા એટલે નંગ આપ્યો એટલે 1100 રૂપિયાનો મને નંગ આપ્યો છે હીરોય. તે હીરોય નંગ આપી અને એમને બેસાડ્યા છે. અને અમે પણ પાછળથી હું પણ આવી છું, રોધી નહીં એટલે હું પણ આવી છું. અને મેં પણ કીધું કે શું થયું છે સાહેબ બાપજી? એટલે કે આવી રીતના બેન ઘટના ઘટવાની છે એટલે ભાઈને હું નંગ આપું છું અને તમે આ પેટી જોવા બેઠા છોકરાને ત્રણેય, તે છોકરીને છોકરો અને હું ત્રણે પેટી જોવામાં બેઠ્યા. અને એમને શું કર્યું એ નંગમાં કોઈ ખબર પડી નહીં. અને એ નંગ આપ્યો એટલે કે માથેથી કરી અને કપાળ સુધી તમારે અડાડો ને 2 આંખે અડાડો. એટલે એમ જ જે કીધું ને એમ જ કર્યા. અને પછી અમારે 2 દિવસ તો એમની સાથે લગાતાર વાત થઈ છે. એન પપ્પાને રાતે 11 વાગે આવ્યો છે, 10:30 આવ્યો છે, 1 વાગે આવ્યો છે, 12 વાગે આવ્યો છે. આ ટાઈમ સુધી તો અમે એમને ફોન કર્યો છે ને એમનો ફોન પણ આવ્યો છે, વાત પણ થઈ છે. અને એને એમ કીધું ફેરથી કે તમે ફેરથી 1.25 તોલો સોનું, 1 કિલો ચાંદી અને 51,000 રૂપિયા રોકડા લઈને આવો આ જગ્યા ઉપર, તો કે હું તમને ફેરથી મેળવી આપું છું. એટલે કે બરાબર. એટલે આન પપ્પાએ કીધું કે સારું કે હું લઈને આવું છું. પછી ફોન કપાઈ ગયો એટલે મેં સાહેબ એમ કીધું કે આ રસ્તેથી તમે ઉતરી જાઓ. એટલે કે નાના ભાઈએ મંગાવ્યું છે ને, ભાઈ મારો ભાઈ છે કે મારા બદલે આટલું કરે છે તો કે હું આ લઈ આવું છે. મારા પાસે નહોતું તોય કે સાહેબ કે હું આ લઈ આવું. અને મારી પાસે હાલની તારીખમાં તો કશું જ નથી, બધું લૂંટીને જતો રહ્યો છે. ઉછી ફાંસી ના કરી અને કે હું એને આપીશ. અને અંદાજે કેટલા રૂપિયા અંદર જે રૂપિયા આપ્યા છે ને, 1 તોલો સોનું, શેરની ચાંદીની પગની હેર, 40,450 રૂપિયા રોકડા, 9,600 રૂપિયા ફોન પે કર્યા છે. જલોત્રા, મોદી, જેઠાલાલ, નરેન્દ્ર ને ફોન પે કર્યા છે ને. શાકની લારી રાખે છે અને દુકાન છે સાહેબ. અને પછી અમે
5 દિવસથી પોલીસને FIR નોંધાવી છે. ટીનજીભાઈ અમને ફોન કરે છે અને બસ અમને ધક્કા ખવડાવે છે. હવાને વહેલા બોલાવે, 6 વાગે તો 9 વાગ્યા સુધી મોકલે નહીં પાછા. તમે બેસો, હું કરું છું. અને આખો દિવસ બેઠા બેઠા સિગરેટ જ પીએ છે, બીજું કશું કરતા નથી. તો તમને બધાને આટલી મારી નમ્ર વિનંતી છે કે મારા બદલે આ જે ઘટના મારી સાથે વીતી છે એ બીજા સાથે ના બનવી જોઈએ. અને તમને બધાને એટલી નમ્ર વિનંતી છે મારી કે મને આટલું મને જલ્દી મારા કે મને હલાવો, મને નિર્ણય હલાવો. સરકાર મને નિર્ણય હલાવો. તમે મારો સહારો છો અને હું તમારા સહારે હેડું છું. અને બપોરે બીજી તારીખે આવ્યો 12 વાગે ને મારા જોડેથી મને કે ભલા ભાઈ તમારું નામ શું? મારું નામ ભલા ભાઈ. તો કે તમારે ધનુરાશિ છે, નામ છે, કેમ છે, બધું મેં કર્યું. પછી મને નંગ આપ્યો. એ નંગના તંત્રમાં હું આવી ગયો. મને કોઈ ખબર જ ના પડી કે હું જ એનું બધું એનું તંત્ર આવી ગયું મારા જોડે. એટલે મેં એમને જેમ માગ્યું મેં બધી વસ્તુ આપી. એમને મેં 39,000 રૂપિયા મેં રોકડા આપ્યા છે. 39,450 રૂપિયા રોકડા આપ્યા છે. 9,600 મેં ફોન પે કર્યા છે. જલોત્રા મોદી થયો અને એ મારા જોડે છેતરપિંડી કરી છે. એને મારા જોડે છેતરપિંડી કરી. મેં આજે 5 દિવસ થયા ફરિયાદ કર્યા ને, પણ એ ફરિયાદ વાળો તનજી સાહેબ કોઈ આગળ કરતા નથી. ખાલી સિગરેટો પીએ બેઠા બેઠા, બીજું કશું કરતા નથી. આ ગંભીર ઘટના જે ખેતરમાં બની હતી તે ખેતરના માલિક કૈલાસગીરી ગોસ્વામી પણ આ ગરીબ પરિવારની વહારે આવ્યા છે. તેમણે મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આ શ્રમિક પરિવાર છેલ્લા 5 વર્ષથી તેમના ખેતરમાં રહીને ખૂબ જ વફાદારીપૂર્વક મજૂરી કામ કરે છે અને અત્યંત ગરીબ છે. તેમની આખી જિંદગીની મૂડી સમાન દાગીના અને રૂપિયા એક ઝાટકે લૂંટાઈ જાય તે બહુ મોટી અને ગંભીર બાબત છે. ખેતર માલિકે પણ વડગામ પોલીસની ઢીલી તપાસ સામે સવાલો ઉઠાવ્યા છે અને માંગ કરી છે કે CCTV ફૂટેજ જેવા પાક્કા પુરાવા હાથમાં હોવા છતાં પોલીસ કેમ હાથ પર હાથ ધરીને બેઠી છે. તેમણે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી અપીલ કરી છે કે આ કેસમાં તાત્કાલિક અસરથી તપાસ તેજ કરવામાં આવે અને ગઠિયાને ઝડપી પાડી ગરીબ મજૂરના દાગીના તેમજ રોકડ રકમ પરત અપાવવામાં આવે. કૈલાસગીરી બાપજી અને આ ભાઈ છેલ્લા 5-6 વર્ષથી મારા તબેલામાં કામ કરે છે. આ લોકો અહીંયા મારું મજૂરી કામ કરે છે અને થોડું ઘણું નોલેજ ધરાવે છે. બાપડા ભણેલા નથી, માપતા ભણેલા છે. આ ભાઈ કોઈક આવેલો અને એને આવી ત્યાં 3-3.5 લાખનું મુદ્દામાલ ચોરી કરીને છેતરપિંડી કરીને લઈ ગયેલો છે. એ ફરિયાદ મેં આજે 5 દિવસ થયા આપી છે, પણ પોલીસ કંઈ એની તજવીજ ન કરતી હોય એવું અમને દેખાઈ રહ્યું છે. માટે જેમ બને ચેન્સી સાહેબ કરી અને કોઈ જમાદાર સાહેબ છે ઓપીના અમારા મોરિયાના, એમના તપાસ સોંપેલી છે. એમના મેં મળ્યા, કાલે મળ્યા હતા. એમને અત્યારે મને 6 વાગે બોલાયા. અમે આરોપી હોય એમ 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી એમના ત્યાં બેસાડી રાખ્યા. અહીંયા રોડ પર કોઈ નીકળે તો કે તપાસ કરો, આવો રોડ પર કોઈ આવા આરોપી થોડા નીકળવાના. પછી કંટાળીને અમે એમને કયા વગર પાછા આવતા રહ્યા. બાકી પોલીસ આવવાનું કંઈ કરતી ન હોય એવું અમને નજર આવી રહ્યું છે. મહેરબાની કરી અને આ ભાઈને બાપડાને રિકવર થાય એવો સારા એવા વ્યક્તિ કે સારા એવા તપાસ અધિકારી દ્વારા આની તપાસ થાય એવું અમારી માગણી છે. સાધુના પવિત્ર વેશને કલંકિત કરીને અંધશ્રદ્ધાના નામે ગરીબોની લોહી પરસેવાની કમાણી લૂંટી લેતા આવા લેભાગુ તત્વો સમાજ માટે બહુ મોટો ખતરો છે. આ કેસમાં CCTV કેમેરામાં આરોપીનો ચહેરો સાફ દેખાતો હોવા છતાં વડગામ પોલીસની આવી શંકાસ્પદ સુસ્તી અને ફરિયાદી તરફનો ઉદાસીન વલણ ખાખી વર્દીની તટસ્થતા સામે મોટા સવાલો ઊભા કરે છે. હવે જોવાનું એ રહેશે કે બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા આ મામલે દખલગીરી કરીને પીડિત મજૂર પરિવારને ક્યારે ન્યાય અપાવે છે અને આ ઢોંગી સાધુને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે. હવે સમય થયો છે ફરી એક વિરામનો. વિરામ બાદ જોઈશું દાંતાના મુખ્ય બસ સ્ટેન્ડ પર લુખ્ખા તત્વો અને નશાખોરોનું બેફામ આતંક. કાયદાના રક્ષકોની નાક નીચે જ જામતી દારૂની મહેફિલો વચ્ચે સ્થાનિક બહેન દીકરીઓની સુરક્ષા રામ ભરોસે. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારી. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું
વિરામ બાદ વધુ સમાચારોમાં બનાસકાંઠાના યાત્રાધામ અને સરહદી વિસ્તાર ગણાતા દાંતાના મુખ્ય બસ સ્ટેન્ડ અને તેની આસપાસના વિસ્તારમાં લુખ્ખા તત્વો અને નશાખોરોનો વધી રહેલા આતંકના કારણે હવે સ્થાનિક બેન દીકરીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. દાંતાના હાર્દ સમાન બસ સ્ટેન્ડ અને તેની બિલકુલ અડીને આવેલા જાહેર બગીચામાં અત્યારે અસામાજિક તત્વોએ જાણે કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડ્યા હોય તેવો ભયાનક માહોલ જોવા મળી રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં હમણાં જ રેન્જ આઈજીની નવી ભવ્ય ઓફિસ કાર્યરત થઈ છે, પરંતુ તેનાથી તદ્દન ઉલટું દાંતા પંથકમાં દારૂની હેરાફેરી અને ગુનાખોરીના ગ્રાફમાં ચિંતાજનક વધારો થયો છે. કાયદાના રક્ષકોની નાક નીચે જ નશાખોરોને જાણે ખાખી વર્દીનો કોઈ ખોફ જ ના હોય તેમ બસ સ્ટેન્ડ નજીકના બગીચામાં જ ખુલ્લેઆમ દેશી દારૂની પોટલીઓ લઈને મહેફિલો જામતી જોવા મળે છે, જેના કારણે બસની રાહ જોઈને ઊભેલી મુસાફર મહિલાઓ અને દીકરીઓ ભારે અસુરક્ષિતતા અને શરમ અનુભવી રહી છે. આ નશાખોરો આખો દિવસ બજારમાં અડીંગો જમાવીને બેસે છે અને બસ સ્ટેન્ડની બિલકુલ બાજુમાં આવેલી બેંક પાસે પણ શંકાસ્પદ રીતે આંટાફેરા મારતા હોય છે, જેને પગલે સ્થાનિક વેપારીઓ અને નાણાકીય લેવડદેવડ કરતા ગ્રાહકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. ધોળા દિવસે ચાલતી આ દારૂની બદી અને લુખ્ખાગીરીને જોઈને સ્થાનિક લોકો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે દાંતામાં હવે ગુજરાત નહીં પરંતુ જાણે રાજસ્થાન સરહદ જેવો બેફામ માહોલ બની ગયો છે. બસ સ્ટેન્ડ અને બેંક જેવા અતિસંવેદનશીલ જાહેર સ્થળે જો ભવિષ્યમાં કોઈ મોટી લૂંટફાટ કે મહિલાની છેડતીનો ગંભીર બનાવ બનશે તો તેની જવાબદારી આખરે કોની રહેશે તે સૌથી મોટો સવાલ છે. યાત્રાધામ દાંતાની પવિત્રતા અને કાયદો વ્યવસ્થાને કલંકિત કરતી આ ઘટનાઓ સામે હવે દાંતા પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ કુંભકર્ણની નિદ્રામાંથી જાગવું જ પડશે. રેન્જ આઈજી ઓફિસના માત્ર પાટિયા બદલવાથી ગુનાખોરી નહીં અટકે, તેના માટે પોલીસે બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળો પર કડક પેટ્રોલિંગ વધારવું પડશે. જો તંત્ર દ્વારા આ દારૂના અડ્ડાઓ અને નશાખોરો સામે તાત્કાલિક ધોરણે કડક હાથે કાનૂની સકંજો નહીં કસવામાં આવે તો જનતાનો પોલીસ પરથી વિશ્વાસ ઉઠી જશે અને કોઈ મોટી અનિચ્છનીય ઘટના ઘટે તેવી પૂરેપૂરી આશંકા સેવાઈ રહી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. મીઠી વાતોના મોહમાં ફસાયો ભોળો ખેડૂત. પાલનપુરમાં હની ટ્રેપ રચી લાખોની ખંડણી માંગતી ગેંગના 4 સાગરીતોને ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં દબોચ્યા. મુંબઈની લોજિસ્ટિક કંપનીમાંથી કરોડોના ડાયમંડ ચોરી ભાગેલો માસ્ટરમાઇન્ડ ઝબ્બે. 3.60 કરોડના હીરાની ઉઠાંતરી કરનાર ડીસાના શખ્સને બનાસકાંઠા એલસીબીએ પાલનપુર હાઈવે પરથી દબોચ્યો. વડગામના જોઈતા ગામે સાધુના વેશમાં આવેલા ગઠિયાએ તાંત્રિક વિધિના નામે ગરીબ દંપતીને લૂંટ્યું. સીસીટીવી ફૂટેજ હોવા છતાં વડગામ પોલીસની તપાસમાં લાલિયાવાડીનો પીડિત પરિવારનો ગંભીર આક્ષેપ. દાંતાના મુખ્ય બસ સ્ટેન્ડ પર લુખ્ખા તત્વો અને નશાખોરોનું બેફામ આતંક. કાયદાના રક્ષકોની નાક નીચે જ જામતી દારૂની મહેફિલો વચ્ચે સ્થાનિક બહેન દીકરીઓની સુરક્ષા રામ ભરોસે. આ હતા આજના મુખ્ય સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.